અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપનો બૂથ પ્રમુખ સંવાદ કાર્યક્રમ યોજાયો। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ, મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા બેઠકમાં વધતા વિરોધને લઈને ભાજપે આ બેઠક પર જીત મેળવવા માટે કવાયત તેજ હાથ ધરી છે। થોડાક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ કરેલા ટિપ્પણી બાબતે CR પાટીલે નિવેદન આપ્યું હતું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજીએ ગઈકાલે એક નિવેદન કર્યું છે કે રાજા મહારાજાઓ એમના સમયમાં ગમે તેની જમીનો મિલકતો લૂંટી લેતા હતા, ઝૂંટવી લેતા હતા। કદાચ એમને રાજા મહારાજાઓના ઇતિહાસની પૂરી જાણકારી નથી, એમણે ઇતિહાસ વાંચવો જોઈએ। આ રાજા મહારાજાઓએ 532 જેટલા રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાતોરાત એમણે આ દેશને સમર્પિત કર્યા હતા। આવા સમર્પણની ભાવનાવાળા આ રાજા મહારાજાઓનું અપમાન કરવું એ એમને શોભતું નથી। એમણે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ। અને ગુજરાતની અંદર પણ ભાવનગરના રાજા એમણે સૌથી પહેલાં પોતાનું રજવાડું આ દેશને સમર્પિત કર્યું હતું। ભાવનગરના રાજા હોય કે વડોદરાના મહારાજા હોય કે અન્ય રજવાડા, એમણે જ્યારે એમના સમયની અંદર પ્રજાહિતના જે કામ કર્યા હતા એને આજે પણ એની સુગંધ લોકોના મનમાં છે। આજે પણ એમના માટે માનની લાગણી એ લોકોના મનમાં છે। એ રાજા મહારાજાઓએ જે તે સમયમાં પ્રજાલક્ષી કામ કર્યા। એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું, એમણે ખેતીને મહત્ત્વ આપ્યું, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી, એમણે બહેનોને રક્ષણ માટે વ્યવસ્થા કરી, બહેનોને સન્માન મળે, એને રક્ષણ મળે એના માટે પ્રયત્ન કર્યા। આવા મોટા ગજાના રાજા મહારાજાઓનો ઇતિહાસ એ ગુજરાત તેનો સાક્ષી છે અને એમના માટે આવા શબ્દો બોલવા એ રાહુલ ગાંધીને શોભતું નથી। એમણે આવો બકવાસ નહીં કરવો જોઈએ। ધન્યવાદ। અરવલ્લીથી જગદીશ પ્રજાપતિ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।